નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી પ્રેક્ટિકલ ગુજરાતી વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે સી પ્રોગ્રામ વિચ ડિસ્પ્લે ઇનપુટ નંબર ઇઝ પેલિન્ડ્રોમ ઓર નોટ, એટલે કે કોઈ પણ નંબર જે આપણે ઇનપુટ કરીએ તે પેલિન્ડ્રોમ છે કે નહીં તે આપણે ચેક કરી અને ડિસ્પ્લે કરવાનું છે. તો સૌપ્રથમ ચાલો આપણે તેની ડેફિનેશન જોઈએ. C program which take input of a number and check whether it is palindrome or not. એટલે કે આ પ્રોગ્રામમાં કોઈ પણ એક ઇન્ટીજર નંબર આપણે ઇનપુટ કરવાનો છે અને તે નંબર પેલિન્ડ્રોમ છે કે નહીં તે મેસેજ આપણે ડિસ્પ્લે કરવાનો છે. અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે કે ધારો કે આપણે ઇનપુટ નંબર, હવે સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે પેલિન્ડ્રોમ નંબર કોને કહેવાય. તો જે નંબરને આપણે બંને બાજુએ રીડ કરીએ, એટલે કે 121 અને એની રિવર્સ વેલ્યુ એટલે કે 121 બંને સાઈડ ધારો કે નંબર સેમ હોય તો, એટલે કે ઓરિજિનલ નંબર અને એનો રિવર્સ નંબર બંને સેમ હોય ત્યારે એ નંબર પેલિન્ડ્રોમ કહેવાય. કે એટલે ધારો કે આપણું ઇનપુટ 121 હોય તો તમે 121 લેફ્ટ હેન્ડ સાઈડથી વાંચો તો પણ એ નંબર 121 થાય, રાઈટ હેન્ડ સાઈડથી વાંચીએ તો પણ એ 121 હોય, એટલા માટે આ નંબર છે એ પેલિન્ડ્રોમ નંબર છે. પણ ધારો કે આપણે સેકન્ડ વેલ્યુ ઇનપુટ કરીએ 123, તો 123 પછી આનો રિવર્સ નંબર કરીએ તો એ 321, તો એ બંને સેમ છે નહીં. તો એના માટે આપણે આ નંબરને નોટ પેલિન્ડ્રોમ તરીકે ડિસ્પ્લે કરી શકીએ. તો પેલિન્ડ્રોમ એવા નંબરને કહેવાય કે જે ઓરિજિનલ નંબર અને એનો રિવર્સ નંબર બંને સરખા હોય. તો ચાલો આપણે આ પ્રોગ્રામનું લોજિક વિચારીએ. આમ જોઈએ તો આ પ્રોગ્રામમાં મેઇન 3 સ્ટેપ્સ આપણે ફોલો કરવાના છે. પહેલું સ્ટેપ્સ, આપણે જે નંબર ઇનપુટ કરીએ છીએ, ઇનપુટ એની નંબર લાઈક 123 એક નંબર આપણે ઇનપુટ કરવાનો. જ્યારે નંબર કોઈ ઇનપુટ થાય એટલે પછીનું સ્ટેપ્સ આવશે કે એ નંબરને પહેલાં તો રિવર્સમાં કન્વર્ટ કરવાનો, એટલે કન્વર્ટ ઇનપુટ નંબર ઇને રિવર્સ ઓર્ડર. એટલે ધારો કે ઇનપુટ નંબર 123 હોય તો આપણે એને રિવર્સ કન્વર્ટ કરી 321. અને છેલ્લું સ્ટેપ આ પ્રોગ્રામમાં આપણે જે કરવાનું રહેશે એ કે કમ્પેરિઝન બિટવીન ઓરિજિનલ નંબર એન્ડ રિવર્સ નંબર. એટલે આપણે જે ઓરિજિનલ નંબર ઇનપુટ કર્યો હોય અને જે રિવર્સ થાય નંબર એ બંનેની કમ્પેરિઝન કરવાની. અને જો બંને નંબર સેમ હોય તો આ ઇનપુટ નંબર પેલિન્ડ્રોમ કહેવાય, નહીંતર પેલિન્ડ્રોમ કહેવાય નહીં. મિત્રો, કદાચ આના પ્રીવિયસ વિડીયો તમે જો જોયો હોય તો એ જે વિડીયો છે એ સ્પેસિફિકલી આપણે કોઈ પણ ઇનપુટ નંબરને આપણે રિવર્સમાં કન્વર્ટ કરવો હોય તો કઈ રીતે કરવાય એ સેમ પ્રોગ્રામનું લોજિક આપણે અહીંયા આ જ પ્રોગ્રામમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. આ પ્રોગ્રામમાં માત્ર એક સ્ટેપ્સ એડ થશે, જે રિવર્સ થઈ જાય પછી લાસ્ટ સ્ટેપમાં આપણે ઓરિજિનલ નંબર અને એ રિવર્સ નંબર બંને કમ્પેર કરવા છે. તો ચાલો આપણે જોઈએ લોજિક. પ્રીવિયસ વિડીયોની જેમ પહેલાં આપણે આ નંબરને રિવર્સમાં કન્વર્ટ કરશું. રિવર્સમાં કઈ રીતે કન્વર્ટ થાય તેનું ફરી પાછું અહીંયા લોજિક એક્સપ્લેન કરેલું છે આ વિડીયોમાં. ધારો કે આપણો ઇનપુટ નંબર છે એ 123 છે ધારો કે, તો 123ને આપણે રિવર્સમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ. તો અહીંયા આપણે એક વાઇલ લૂપ લીધેલું છે અને આ લૂપ આપણે ક્યાં સુધી એક્ઝિક્યુટ કરશું તો કે જે નંબર આપણે ઇનપુટ કર્યો છે એ ગ્રેટર ધેન 0 હોય ત્યાં સુધી આ લૂપ એક્ઝિક્યુટ થશે. બાજુમાં એક આપણે ડ્રાય રન ટેબલ દોરેલું છે જેથી આપણને સ્ટેટસ ખબર પડશે કે પહેલી વાર લૂપ એક્ઝિક્યુટ થાય તો મેમરીની અંદર અહીંયા જેટલા વેરિયેબલ આપણે ડિક્લેર કર્યા છે, નમ, રિવર્સ, લાસ્ટ નંબર, એનું સ્ટેટસ શું હશે. તો ચાલો બીજું અહીંયા આ સ્ટેપ એક અગત્યનું છે આ પ્રોગ્રામની અંદર કે આપણે જે નંબર ઇનપુટ કર્યો છે એને એક ટેમ્પરરી નંબરમાં આપણે કોપી કરી લઈશું. શા માટે કોપી કરશું? કારણ કે આપણે જે નંબર ઇનપુટ કરીએ છીએ એ આ પ્રોસેસ થઈ અને એની અંદર આપણે વેલ્યુ ચેન્જ કરીએ છીએ, એટલે આપણી પાસે કોઈ ઓરિજિનલ નંબર છેલ્લે રહેશે નહીં. એટલે આપણે શું કરશું, વાઇલ લૂપ એક્ઝિક્યુટ કરતાં પહેલાં એક ટેમ્પરરી વેરિયેબલમાં, એ ટેમ્પરરી વેરિયેબલ પણ લોંગ ઇન્ટીજરનો જ હશે, ટેમ્પરરી વેરિયેબલમાં આપણે એક કોપી જે આપણી ઓરિજિનલ ઇનપુટ નંબર છે એ આપણે એમાં સ્ટોર કરી દઈશું. પછી બધું ઓપરેશન આપણે આ નંબર વેરિયેબલમાં કરશું, એટલે કે આ નંબરને આપણે રિવર્સ કન્વર્ટ કરશું. પછી રિવર્સ થઈ જાય એટલે લાસ્ટ સ્ટેટમેન્ટમાં આ ટેમ્પરરીમાં જે આપણો ઓરિજિનલ વેલ્યુ હોય એની સાથે એને કમ્પેર કરશું. એટલે સૌપ્રથમ નંબર 123 છે તો એ 123ની એક કોપી આપણે ટેમ્પરરી કોપી આપણે ઓરિજિનલ વેરિયેબલની વેલ્યુ આપણે ટીએમપી વેરિયેબલમાં સ્ટોર કરી પછી આપણે આ નંબર વેરિયેબલ ઉપર બધા ઓપરેશન કરશું. તો આની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને પહેલાં આપણે લૂપની અંદર
તો ફર્સ્ટ ટાઈમ નંબર છે એ આપણો ઇનપુટ નંબર 123 ગ્રેટર દેન 0 છે. લાસ્ટ ડિજિટ આપણે છૂટો પાડવા માટે એ નંબરને મોડ્યુલસ 10 કરશું એટલે 123માંથી 3 અલગ થશે. ત્યાર પછી અહીંયા આપણે મેમરીમાં જોતા જઈએ તો પહેલાં ઇનપુટ નંબર 123 છે, લાસ્ટ નંબર છે એ 3 આવ્યો, ઇનિશિયલી રિવર્સની વેલ્યુ 0 છે. ત્યાર પછી ઇનિશિયલ વેલ્યુ રિવર્સની 0 છે, મલ્ટીપ્લાય બાય 10 એટલે આ વેલ્યુ 0 થશે. 0 + 3 એટલે અત્યારે લેટેસ્ટ વેલ્યુ રિવર્સની 3 આવશે. ત્યાર પછી 123માં આપણે ડિવાઈડ બાય 10 કરશું એટલે એકચ્યુઅલ 12.3 આવશે, પણ 0.3 ઇગ્નોર થશે એટલે આપણને એનું રીઝન કારણ કે નમ પણ ઇન્ટીજર છે, 10 પણ ઇન્ટીજર છે. જ્યારે બંને ઇન્ટીજર વેરિયેબલનું ઓપરેશન થતું હોય ત્યારે આપણને આઉટપુટ પણ ઇન્ટીજર મળે. એટલે પહેલું ઇટરેશન જ્યારે પૂરું થશે ત્યારે નંબર 12 આવશે, લાસ્ટ વેલ્યુ 3 અને રિવર્સ છે એ 3 હશે. હવે આપણે આ નંબર છે એ ફરી વખત લૂપ અહીંયા એક્ઝિક્યુટ થશે. સેકન્ડ ઇટરેશનની અંદર અહીંયા ચેક થશે કે જે 12 નંબર છે ગ્રેટર દેન 0 છે, યસ. તો ત્યાર પછી 12માંથી લાસ્ટ ડિજિટ છૂટો પડશે 2, તો એ લાસ્ટ નંબરમાં આવશે એટલે અહીંયા 2 આવી ગયું. ત્યાર પછી ઓલ્ડ વેલ્યુ જે રિવર્સની હતી 3 હતી, તો 3 મલ્ટીપ્લાય બાય 10 એટલે 30, 30 + 2 એટલે 32 એટલે લેટેસ્ટ વેલ્યુ રિવર્સની 32 થઈ ગઈ. નંબર 12 ડિવાઈડ બાય 10 કરશું એટલે એકચ્યુઅલ આન્સર 1.2 હોવો જોઈએ, પણ 0.2 છે ઇગ્નોર થશે એટલે નંબરમાં ખાલી 1 સ્ટોર થશે. એટલે બીજા ઇટરેશનમાં નંબર 1 હશે, રિવર્સની વેલ્યુ 32 હશે. અને છેલ્લી વખત જ્યારે આ 1 જે છે ફરીવાર લૂપ અહીંયા વાઇલ લૂપ એક્ઝિક્યુટ થશે ત્યારે 1 ઇઝ ગ્રેટર દેન 0, યસ. 1 મોડ્યુલસ 10 કરો એટલે ઓલવેઝ મોડ્યુલસ છે એ 1, રિમાઇન્ડર 1 આવશે એટલે લાસ્ટ વેલ્યુ 1 આવી. અહીંયા પણ લાસ્ટ વેલ્યુ 1 આવશે. ત્યાર પછી ઓલ્ડ વેલ્યુ રિવર્સની 32 છે, તો એ 32 જે છે એને મલ્ટીપ્લાય બાય 10 કરે એટલે 320 આવે, +1 એટલે 321. રિવર્સની લેટેસ્ટ વેલ્યુ આવી ગઈ 321. હવે અહીંયા 1 ડિવાઈડ બાય 10 કરશું એટલે 0.1 આવશે, પણ 0.1 ઇગ્નોર થશે એટલે અહીંયા 0 વેલ્યુ. અને હવે લૂપ અહીંયા ધારો કે તમે એક્ઝિક્યુટ કરશો તો 0 ગ્રેટર દેન 0 કન્ડિશન છે એ ફોલ્સ થશે. કન્ડિશન ફોલ્સ થાય એટલે આ લૂપ એક્ઝિક્યુટ છે સ્ટોપ થઈ જશે. એટલે લેટેસ્ટ વેલ્યુ જે રિવર્સ છે એ 321, એટલે કે આપણી ઓરિજિનલ વેલ્યુ 123 છે જે લાસ્ટમાં રિવર્સમાં કન્વર્ટ થઈને 321. હવે એક છેલ્લું સ્ટેપ આપણે આની અંદર કરવાનું છે કે શરૂઆતમાં આપણે જે આપણું ઇનપુટ નંબર હતો એ TMP વેરિયેબલમાં કોપી લીધી હતી, એટલે કે ઓરિજિનલ નંબર અને રિવર્સ નંબર એ બે આપણે અહીંયા કમ્પેર કરશું. એટલે TMP એટલે કે ઓરિજિનલ નંબર ઇઝ ઇક્વલ ટુ જે રિવર્સ થાય છે એ જે બંને સેમ હોય તો ઇનપુટ નંબર છે પેલિન્ડ્રોમ છે, નહીતર છેલ્લે એ નોટ પેલિન્ડ્રોમ છે. તો ચાલો આપણે જોઈએ આ પ્રોગ્રામ TCની અંદર કઈ રીતે આપણે લખી શકીએ. તો પ્રોગ્રામ માટે પહેલાં 2 હેડર ફાઇલ ઇન્ક્લુડ કરશું આપણે. ત્યાર પછી મેઇનની અંદર સેમ આપણે એ જ લોજિક છે. અહીંયા એક વેરિયેબલ છે એડ થશે ટેમ્પરરી, બાકી બધા વેરિયેબલ આપણે જે રિવર્સ નંબરનો જે પ્રોગ્રામ છે એઝ ઇટ ઇઝ એ જ વેરિયેબલ હશે. પ્રિન્ટએફ સ્કેનએફથી આપણે એક નંબર છે યુઝર પાસેથી ઇનપુટ કરાવીશું અને એક મેઇન ટાસ્ક મેઇન સ્ટેટમેન્ટ અહીંયા એ રહેશે કે જે કંઈ પણ નંબર ઇનપુટ થશે એ નંબરની એક કોપી આપણે ટેમ્પરરી વેરિયેબલમાં સ્ટોર કરી દઈશું, જેથી નંબર જે છે ઓરિજિનલ નંબર એ અહીંયા પ્રોસેસ થઈને એની વેલ્યુ ચેન્જ થઈ જાય છે. તો આપણે એની ઓરિજિનલ વેલ્યુ જોતી હોય તો આપણને શેમાંથી મળશે? TMPમાંથી. આ રીતે નંબર જ્યાં સુધી ગ્રેટર દેન 0 હોય ત્યાં સુધી આપણે આ સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ કરશું. અને વાઇલ લૂપ જે છે એ મેઇન લોજિક છે રિવર્સ કરવા માટે, જે પણ ઇનપુટ નંબર આપણે આપીએ એ રિવર્સ કરવા માટે. એટલે આ લૂપ જ્યારે એક્ઝિક્યુટ કમ્પ્લીટ થશે એટલે રિવર્સ વેરિયેબલની અંદર આપણને એનો રિવર્સ વેલ્યુ છે એ મળશે અને એની અંદર રિવર્સ જે નંબર મળે એને ફાઇનલી આપણે પ્રિન્ટ કરી અને પછી એક કન્ડિશન અહીંયા આપણે એડ કરશું, તો કે જે નંબર રિવર્સ છે એ આ લૂપમાંથી જે આપણને મળ્યો એ અને TMP એટલે કે જે ઓરિજિનલ વેલ્યુ આપણે જે ઇનપુટ કરી હતી એ જો એ બંને સેમ હોય તો આપણે યુઝરને મેસેજ આપશું કે ઇનપુટ નંબર ઇઝ પેલિન્ડ્રોમ, અને જો એ બે સેમ ન હોય તો એલ્સ પાર્ટમાં આવશે તો આપણે મેસેજ આપશું કે ઇનપુટ નંબર ઇઝ નોટ પેલિન્ડ્રોમ. તો ચાલો આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. ધારો કે હું 121 કરું અને એન્ટર આપું તો એ રિવર્સ નંબર પણ 121 રહેશે, તો ઇનપુટ નંબર છે એ પેલિન્ડ્રોમ છે. પણ ધારો કે આપણે બીજો કોઈ એક નંબર એવો આપીએ કે જેની અંદર બંને રિવર્સ, ધારો કે 123, તો 123નો રિવર્સ 321, તો ઓરિજિનલ અને રિવર્સ બંને સેમ નથી એટલે આ નંબર પેલિન્ડ્રોમ કહેવાય નહીં. આવી જ રીતે તમે ગમે એવી મોટી સંખ્યા એડ કરી શકો. ધારો કે 1331, તો આ છે એ પેલિન્ડ્રોમ છે કારણ કે બંને બાજુ આપણને સેમ વેરિયેબલ સેમ વેલ્યુ મળે છે, ઓરિજિનલ અને રિવર્સ. તો આ રીતે મિત્રો આપણે કોઈ પણ વેલ્યુ જે છે કોઈ પણ ઇન્ટીજર
કોઈ પણ ઇન્ટીજર નંબર આપણે ચેક કરવો હોય કે તે પેલિન્ડ્રોમ છે કે નહીં, તો સૌપ્રથમ પહેલાં આપણે એને રિવર્સમાં કન્વર્ટ કરી પછી ઓરિજિનલ સાથે એને કમ્પેર કરી અને બંને સેમ હોય તો એ પેલિન્ડ્રોમ છે. તો મિત્રો, આશા રાખું કે આ પ્રોગ્રામનું લોજિક આપને સમજાયું હશે અને હેલ્પફુલ થશે. આ વિડીયોમાં આપણે જે પ્રોગ્રામ સીનો ડિસ્કસ કર્યો તે પ્રોગ્રામનો સોર્સ એટલે કે સી ફાઇલ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપેલી છે, જે તમે ડાઉનલોડ કરી અને તમારા લેપટોપ ડેસ્કટોપમાં ખાસ પ્રેક્ટિસ કરી શકો. આ ઉપરાંત ગુજરાતીમાં જે સી પ્રોગ્રામના થિયરી અને પ્રેક્ટિકલના વિડીયો જે બનાવેલા છે તેની લિંક પણ આપેલી છે. તો આપ સૌને ખાસ વિનંતી કે આ પ્રોગ્રામ્સ અને થિયરી વિડીયો, પ્રેક્ટિકલ વિડીયોઝ મેક્સિમમ સ્ટુડન્ટ્સ આનો બેનિફિટ લે તો તેમને શેર કરજો અને આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો, એટલે કે આવનારા વિડીયો તમને એની અપડેટ છે એ મળતા રહે. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી એક અલગ પ્રોગ્રામ એટલે કે સી પ્રોગ્રામ્સ કે જેની અંદર આપણે કોઈ એક નંબર ઇનપુટ કરાવીશું અને એ નંબર છે એ આર્મસ્ટ્રોંગ નંબર છે કે નહીં, એટલે કે આર્મસ્ટ્રોંગ નંબરનો આપણે પ્રોગ્રામ નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા ડિસ્કસ કરીશું. તો ફરી વખત વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી અને મેક્સિમમ સ્ટુડન્ટ્સને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.